કોરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પહેલો પત્ર અધ્યાય 13 પહેલો કોરિન્થી 13 અધ્યાય। જો કે હું માણસોની તથા દૂતોની ભાષા બોલું પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંટના જેવો હું થયો છું। જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી। જો કે હું કંગાળોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી। પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે। પ્રીતિ અદેખાઈ કરતી નથી। પ્રીતિ આપવળાઈ કરતી નથી। ફૂલાઈ જતી નથી। અયોગ્ય રીતે વર્તી નથી। પોતાનું જ હિત જોતી નથી। ખીજવાતી નથી। અપકારને લેખવતી નથી। અન્યાયમાં હરખાતી નથી પણ સત્યમાં હરખાય છે। સઘળું ખમે છે। સઘળું ખરું માને છે। સઘળાની આશા રાખે છે। સઘળું સહન કરે છે। પ્રીતિ કદી ખૂટતી નથી પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે। ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે। વિદ્યા હોય તો તે જતી રહેશે। કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે। જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની જેમ બોલતો હતો, બાળકની જેમ વિચારતો હતો, બાળકની જેમ સમજતો હતો પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે। કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું જોઈએ છે પણ ત્યારે નજર જોઈશું। હમણાં હું અપૂર્ણ જાણું છું પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ। હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે।